સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લામાં ફરી એકવાર ભુવાજીની આગાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ગાદી પર ધૂણતા ભુવાજી દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આવનારા સમયમાં સોનાનો ભાવ 30,000 રૂપિયા સુધી આવી જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વિડીયોને લઈને લોકોમાં કૌતૂહલ સાથે ચર્ચા અને પ્રતિભાવોની ભરમાર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા આ વિડીયોમાં ભુવાજી આત્મવિશ્વાસપૂર્વક પોતાની આગાહી રજૂ કરતા નજરે પડે છે. અગાઉ પણ ભુવાજીની કેટલીક આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આ નવી આગાહીને લઈને પણ લોકોમાં ઉત્સુકતા વધી છે. તો કેટલાક લોકો તેની ભવિષ્યવાણી માનીને ચર્ચા કરી રહ્યા છે, તો કેટલાક લોકો આને માત્ર અંધશ્રદ્ધા ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિડીયો ક્યાંનો છે અને ક્યારે રેકોર્ડ થયો છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. યે ન્યૂઝ ઇન્ડિયા ગુજરાતી દ્વારા પણ આ વિડીયોની સત્યતા, સમય અને સ્થળ અંગેની કોઈ ખાતરી આપવામાં આવતી નથી. તેમ છતાં વિડીયો વાયરલ થવાથી વાવ થરાદ સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હાલ તો ભુવાજીની આ આગાહી કેટલી સાચી પડશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ સોશિયલ મીડિયામાં ફરી એકવાર આવી આગાહીઓએ લોકોના ધ્યાનનું કેન્દ્ર બની છે. ભાઈ કદાચ હવા મહિનો થાય જો હું તરી હજારે લાવે તોલારા સોડો કરતા મને માતા છોડીને બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં 2 ફેબ્રુઆરીની મોડી રાત્રે એક બુટલેગર દ્વારા બેફામ કાર ચલાવીને 2 વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી હતી. આ ઘટના ખોડીવડલી સર્કલથી પોલીસ સ્ટેશન સુધી બની હતી. મેહુલ ઉર્ફે રોબોટ નામના બુટલેગરે રોંગ સાઈડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તે સમયે તે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને પગલે અંબાજીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. અંબાજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી બુટલેગર મેહુલ બારોટની કાર સાથે ધરપકડ કરી હતી. ત્યારબાદ ડીવાયએસપી દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આરોપી બુટલેગર મેહુલ બારોટ સામે ભૂતકાળમાં પણ અનેકો ગુનાઓ નોંધાયેલા છે. અંબાજીમાં બુટલેગરોનો ત્રાસ સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ગઈ તારીખ 2/2/2026ના રોજ અંબાજી ખાતે જે હળાદ રોડ ઉપર એક સ્કોર્પિયો કાર ચાલકે જે કાર નંબર વગરની હતી એ કારના ચાલકે એક બલેનો કાર તથા એક ઇકો ગાડીને અકસ્માત કરી અને નુકસાન કરેલું હતું. અને એ કાર ચાલકે ખૂબ જ ગતિમાં રોંગ સાઈડમાં વાહન ચલાવેલું, જેના કારણે લોકો, વાહન ચાલકો અને જે રાહદારીઓ દર્શનાર્થી હોય એને ઈજા થઈ શકે, મૃત્યુ થઈ શકે એવી શક્યતા હોવાનું જાણવા છતાં એની આ રીતના રોંગ સાઈડમાં વાહન ચલાવેલ છે, જેના કારણે એના વિરુદ્ધ BNSની અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે. અને આ જે કાર ચાલક છે એની તપાસ કરી અને મેહુલ મંગળાજી બારોટ રહે અંબાજીનાઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને એની પૂછપરછ ચાલુ છે. હા, આ જે આરોપીએ જે પકડાયેલ છે એ જે બનાવવાળી જગ્યાએ એને લઈ જઈ અને કઈ જગ્યાએથી એને રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું અને પછી એક વાહન સાથે એક્સિડન્ટ કરી અને બીજા વાહન સાથે ફરીથી રોંગ સાઈડમાં ચલાવીને એક્સિડન્ટ કર્યું, એનું જે તપાસ કરનાર અધિકારી શ્રી અને જે અંબાજીના થાણા ઇન્ચાર્જ શ્રીએ સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ છે. વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે રહેતી ઠાકોર સમાજની દીકરી ઠાકોર અપેક્ષા નરેશભાઈએ રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વિમળા વિદ્યાલય ગઢ ભાવનગર ખાતે અભ્યાસ કરતી અપેક્ષા ઠાકોરે અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ભાવનગર ખાતે યોજાયેલી આ અંડર-13 ફૂટબોલ ટુર્નામેન્ટમાં અપેક્ષાએ પોતાની કાબલિયત, શિસ્ત અને ટીમ સ્પિરિટથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેની આ સિદ્ધિથી શાળા પરિવારની સાથે સાથે સમગ્ર વાવ થરાદ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સંદેશને સાકાર કરતી આ દીકરી આજે
અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે. સુવર્ણ ચંદ્રક સાથે પોતાના વતન દિયોદર પહોંચતા જે અપેક્ષા ઠાકોરનું ઠાકોર સમાજ અને સમગ્ર દિયોદર ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ દીકરીને ફૂલહાર પહેરાવી સન્માનિત કરી હતી. ઢોલ નગારા સાથે શોભાયાત્રા યોજાઈ હતી અને બાદમાં માતાજીના દર્શન અર્થે પહોંચીને અપેક્ષાએ આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે અપેક્ષાએ પોતાની સફળતા પાછળ શાળા, કોચ, પરિવાર અને માર્ગદર્શન આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાવ-થરાદ જિલ્લાની દીકરીઓ આજે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે સતત સફળતા મેળવી રહી છે. ત્યારે દિયોદરની ઠાકોર સમાજની દીકરી અપેક્ષા ઠાકોરે સુવર્ણ ચંદ્રક મેળવી ફરી એકવાર સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. મારું નામ ઠાકોર અપેક્ષા નરેશભાઈ. હું વિમળા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું ભાવનગર રમીને અને નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ઠાકોર સમાજનું અને મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે. ઠાકોર અપેક્ષા બેન નરસિંહજી, ગામ દિયોદર, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. અમારી સમાજની અંદર છોકરીઓ શિક્ષણની કરીને આગળ વધી છે. બુલફોર્ટની અંદર રમીને ભાવનગરની અંદર ગણો ને કે લગભગ 12 દિવસથી 13 દિવસનો પ્રોગ્રામ હતો ત્યાં રમીને તેની જીતી ગુજરાતમાં પહેલો નંબર પાસે થયેલી છે. આ મારી દીકરી છે ઠાકોર અપેક્ષાબેન નરેશભાઈ, ગામ દિયોદર, વિમળાબાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તેને ટ્રેનરો દ્વારા અને કોચ જે એમના બેન છે ભાગ્યવતી બેન રાવલ, એમના દ્વારા એમને ફૂટબોલ રમતમાં સારું રમાડવામાં આવે છે. તે મુકામે મારી દીકરીને ભાવનગર ખાતે રમવામાં આવ્યું હતું, જેમાં તે ટુર્નામેન્ટમાં નેશનલ જીતેલ છે, તેમાં તેને ગોલ્ડ મેડલ જીતેલ છે. અને પરમ દિવસે મામલતદાર કચેરીએ તેને કલેક્ટર દ્વારા સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેની અમે ખૂબ હર્ષની લાગણી ભજવીએ છીએ. અને ઠાકોર સમાજ વાવ-થરાદ જિલ્લો અને બનાસકાંઠામાં ટોટલ ગામમાં ઠાકોર સમાજમાં તેનું નામ રોશન કર્યું છે. અને મારી દીકરી નાની ઉંમરમાં ઠાકોર સમાજમાં આ પહેલો અમારા દિયોદર ગામમાં એનો પહેલું જે ઠાકોર ફૂટબોલ સમાજમાં આખા બધી જગ્યાએ મારી દીકરીનું નામ રોશન થયું છે. અને બીજું કે આગળ મારી દીકરી આવી પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. દિયોદર મુકામે મારી દીકરી ગઢ વિમળા વિદ્યાલયમાંથી તેને અહીંયા લાવી અને તેનું સન્માન કરવામાં આવ્યું છે. અને મારા ગામજનો અને મારા ઘરના વડીલો સમગ્ર જે ગામના લોકો આવ્યા તેનો ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું કે મારી દીકરીનું સન્માન કરવામાં બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો, તેના માટે દિલથી તેમના બધાનો ધન્યવાદ. વાવ-થરાદ જિલ્લાના પેરોલ ફ્લો સ્કોડ દ્વારા માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિન્દ્રા પિકઅપ ગાડીમાં છાણિયા ખાતરની આડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મહિન્દ્રા પિકઅપ ગાડી રજિસ્ટર નંબર GJ23802657નો ચાલક આરોપી રાકેશકુમાર ભાખરારામ બિશ્નોઈ રાજસ્થાન વાળાને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી દ્વારા કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર ગાડીના પાછળના ભાગે ખાતરની આડમાં દારૂની બોટલો તથા બિયર ટીન કુલ નંગ 1314 જેની અંદાજિત કિંમત 6,30,00,000 થાય છે તે લઈ ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસ તપાસ દરમિયાન વધુમાં ખુલાસો થયો હતો કે આ ગુનામાં આરોપી રમેશકુમાર ચેનારામ બિશ્નોઈ રાજસ્થાન વાળા દ્વારા દારૂનો જથ્થો ભરાવી આપવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન વીમા વિના વાહન ચલાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું. માવસરી પોલીસે પ્રોહિબિશન ગુનામાં વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹6,30,00,000, મહિન્દ્રા પિકઅપ ગાડી કિંમત ₹4,00,000, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹5,000 સહિત કુલ ₹10,05,000 અને ₹30નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન અધિનિયમ સહિતના લાગુ પડતા કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાની ગ્રામ પંચાયતોના સુચારુ અને અસરકારક વહીવટ માટે ઈ ગ્રામ અંતર્ગત કાર્યરત TLE તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ તેમજ 15મા નાણાં પંચના ટેકનિકલ સ્ટાફની સેવાઓ યથાવત રાખવા બાબતે વાવ તાલુકા સરપંચ સંગઠન વાવ ધરણીધર દ્વારા વાવ તાલુકા વિકાસ અધિકારી તિરેન લાડોલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ રજૂઆત ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પત્ર ક્રમાંક 255/2026ના સંદર્ભે કરવામાં આવ્યું છે. સરપંચ સંગઠનના પ્રમુખ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે વાવ ધરણીધર તાલુકો વાવ-થરાદ જિલ્લાનો છેવાડાનો અને સંવેદનશીલ સરહદી વિસ્તાર છે. હાલ સરકાર દ્વારા ઈ ગ્રામ અંતર્ગત કાર્યરત TLE અને ટેકનિકલ સ્ટાફને છૂટા કરવાની સંભાવનાના સંકેતો મળતા ગ્રામ પંચાયતોના દૈનિક વહીવટ અને વિકાસ કાર્યો પર
ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. વાવ તાલુકાના ઘણા ગામડાઓ અંતરિયાળ વિસ્તારમાં આવેલા છે. તાલુકા કક્ષાએ ટીએલઈ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી ગ્રામ પંચાયતના વીસી એટલે કે કોમ્પ્યુટર સાહસિકોને ટેકનિકલ મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ મળે છે. આ સ્ટાફ દૂર કરવામાં આવે તો પંચાયતોની ડિજિટલ સેવાઓ ખોરવાવાની શક્યતા છે. વાવ તાલુકાની અનેક ગ્રામ પંચાયતો હવે બાયો સીએનજી પ્લાન્ટ, સોલર પ્રોજેક્ટ, ગોબર ગેસ જેવા આધુનિક પ્રોજેક્ટો દ્વારા આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે. આવા પ્રોજેક્ટ્સ માટે ડેટા મેનેજમેન્ટ અને ટેકનિકલ સપોર્ટ અનિવાર્ય છે, જે આ સ્ટાફના સહયોગ વિના અશક્ય છે. ખેડૂતો અને પશુપાલકો માટેની વિવિધ ઓનલાઈન યોજનાઓ, પંચાયત બાંધકામના વિકાસ કામો તેમજ 15મા નાણાં પંચના હિસાબોનું સંચાલન હાલ આ કર્મચારીઓના સહકારથી સરળતાથી થઈ રહ્યું છે. તેમને છૂટા કરવાથી વિકાસ કામોની ગતિ ધીમી પડી શકે છે. ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને અભણ નાગરિકોને પ્રમાણપત્રો સહિતની ઓનલાઈન સેવાઓ મેળવવા પહેલેથી જ અડચણો છે, ત્યારે ટેકનિકલ સ્ટાફની અછત થવાથી આ સેવાઓમાં વધુ વિલંબ થવાની શક્યતા છે, જેનાથી છેવાડાના નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વાવ તાલુકા સરપંચ સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે ટીએલઈ અને ટેકનિકલ સ્ટાફની કરાર આધારિત સેવાઓ યથાવત રાખવામાં આવે અથવા તો તેમની મજબૂત વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવામાં આવે, જેથી ગ્રામ પંચાયતોના વિકાસ અને ગ્રામ્યનું જનહિતને નુકસાન ન પહોંચે. રાછણા સરપંચ જે અત્યારે વર્તમાનમાં જે તાલુકાની અંદર કામ કરતા ટીએલઈ અને એ લોકોને છૂટા કરવા માટેનો એક પરિપત્ર થયો છે. તો અમે આજે બધા સરપંચો ભેગા થઈ અને માનનીય તાલુકા વિકાસ અધિકારીને અને ડીડીઓ સાહેબશ્રીને લેખિતમાં એક અમે આવેદનપત્ર આપ્યું છે કે એ આ જે ટીએલઈ છે એ ખરેખર એક તાલુકાની અંદર કામ કરતો સ્તંભ છે. કોમ્પ્યુટરની અંદર જે અમારે કોઈ પંચાયતોને લગતું કામ હોય તો તાત્કાલિક કામ થાય છે. જ્યાંથી જે પરિપત્ર કરવામાં આવ્યું છે એમને છૂટા કરવાનું તે અત્યારે મોકૂફ રાખવામાં આવે અને એમને રેગ્યુલર નોકરી ચાલુ રાખવામાં આવે એવી અમે વિનંતી ભર્યો પત્ર આજે આવેદનપત્ર આપ્યું છે. અસ્તુ. વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે ચલાવવામાં આવતું ઓપરેશન સુદર્શન સતત યથાવત રાખવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે થરાદ પોલીસ દ્વારા અભેપુરા વિસ્તારમાં ડ્રોનની સહાયથી સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે દશરથભાઈ સુબાભાઈ ઠાકોરના રહેણાંક સ્થળે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન દેશી દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતો અંદાજે 30 લીટર વોશ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જરૂરી મુદ્દામાલ જપ્ત કરી દશરથભાઈ સુબાભાઈ ઠાકોર વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાતા દારૂના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને વાવ-થરાદ જિલ્લામાં તમામ બુટલેગરોમાં પોલીસની આ નવી અને કડક કાર્યવાહીથી ભયનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દારૂબંધીના કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઓપરેશન સુદર્શન અંતર્ગત આવું અભિયાન આગળ પણ સતત ચાલુ રહેશે. વાવ-થરાદ જિલ્લા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને સપ્લાયમાં સંડોવાયેલા 2 બુટલેગરની પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ અટકાયત કરી છે. આ કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓને ડામવા માટે કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વાવ-થરાદ દ્વારા પાસાની દરખાસ્તો મંજૂર કરવામાં આવ્યા બાદ વોરંટ ઇસ્યુ કરાયા હતા. થરાદ પોલીસ સ્ટેશને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આરોપીઓને વિવિધ સ્થળોથી ઝડપી પાડ્યા હતા. પોલીસનો ઉદ્દેશ એવા આરોપીઓને ફરીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા અટકાવવાનો છે, જેઓ અગાઉ ગુનાઓમાં જેલ મુક્ત થયા બાદ ફરી સક્રિય થતા હોય છે. અટકાયત કરાયેલા બંને આરોપીઓને જૂનાગઢ અને અમરેલી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓમાં ઇસ્લામ ખાન, સુરતાન ખાન જાચ રાજસ્થાન અને નૈનારામ જેઠારામ ગુંભારામ સારણ જાટ રહે સાચોર જિલ્લો જાલોર રાજસ્થાન વાળાનો સમાવેશ થાય છે.